એ તો આપણને બહુ કંઈ સમજમાં આવે એવું છે નહીં. પણ પરમહંસોએ કરુણા અને કૃપા કરીને આપણને નિશ્ચયની એક અદ્ભુત વાત સમજાવતા આપણને કહે છે કે એને કેવી પ્રકારના સંકલ્પ થાય. ઘાટ અને સંકલ્પની વાત આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વિશેષ કરીને પ્રવર્તેલી છે. અને એ પ્રમાણે મહારાજને પ્રશ્ન પૂછે છે ત્યારે મહારાજ પોતે જવાબ આપે છે કે જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે છે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે. કે પહેલામાં પહેલું લક્ષણ તો મહારાજ અહીંયા આગળ આપણને બતાવે છે પરિપક્વ નિશ્ચયની કે મારે સર્વ પ્રકારે પ્રાપ્તિ થઈ રહી છે. પ્રાપ્તિની જ્યારે વાત કરીએ છીએ ત્યારે લોક જગતની અંદર તમે જુઓ તો પોતાના મનની અંદર જે ઈચ્છા હોય તે વસ્તુ પ્રાપ્ત થાય એટલે પ્રસન્ન મુદ્રાની અંદર પોતે રહેતો હોય છે. પરંતુ અહીંયા આગળ તો મહારાજ આપણને એ કહે છે કે આપણને પરિપક્વ નિશ્ચય થયો છે એટલે મનમાં એમ રહે છે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે, મારે હવે કાંઈ કરવું બાકી રહ્યું નથી. આ સ્વામીના પ્રતાપથી કોઈ વાતે ખામી ન રહી. આપણને આ પ્રમાણે ચેષ્ટા પછીના જે પદની અંદર આપણે બોલતા હતા એની અંદર આ વાક્ય આવે છે તો આપણને પ્રાપ્તિ થઈ છે એનો આપણે વિચાર કરીએ તો જ આપણને આપણા જીવનની અંદર પરિપક્વ નિશ્ચય થયો છે એની ખબર પડે એમ છે. બાકી એના વગર તો આપણે જાણીએ એ પ્રમાણે ભલે ને કોઈ એમ કહેતું હોય પણ છતાંય કહેવાય છે કે પ્રાપ્તિની જ્યારે વાત આવે ત્યારે માણસ માત્રને રમત જગતની અંદર જ્યારે ક્રિકેટની અંદર સેન્ચુરી મારવી હોય એવી એની ઈચ્છા હોય ત્યારે એની ઈચ્છા પૂરી થાય તો એણે એના જીવનની અંદર ક્રિકેટ જગતમાં એને પ્રાપ્ત કર્યું કહેવાય. ઉદ્યોગ જગતની અંદર વિશ્વના તમામ ટોચના ઉદ્યોગપતિઓની અંદર પહેલો નંબર જ્યારે એનો આવે ત્યારે એને પ્રાપ્ત કર્યું કહેવાય. સંગીત જગતની અંદર તબલા વાદક હોય કે ફ્લૂટ વાદક હોય કે પછી વાયોલિન વાદક હોય એની અંદર પોતે પારંગત બને અને નંબર 1 આવે ત્યારે એને એટલું સમજી લેવાનું થાય કે મારે હવે જે પ્રાપ્ત કરવાનું છે એ મેં પ્રાપ્ત કરી લીધું છે. પરંતુ આધ્યાત્મિક જગતની અંદર તો આવી કોઈ સાધન અથવા તો કહેવાય છે કે એના પ્રકારની કોઈ મોટપ નથી. પણ આધ્યાત્મિક જગતની અંદર તો કહેવાય છે કે એને મનની અંદર એમ રહે કે મને જે ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એટલે હવે મારે કાંઈ કરવું રહ્યું નથી એવું અંતરની અંદર એને દ્રઢ રહે. અને એનાથી આગળ આપણે જાણીએ છીએ કે ગોપીઓ જેવી ગોપીઓને જ્યારે ભગવાન પ્રત્યક્ષ પ્રગટ ભગવાન મળ્યા અને એના કારણે કરીને ગોપીઓ પણ એક વખત તો એવું બોલી કે જ્યારથી ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરણારવિંદનો સ્પર્શ કર્યો છે ત્યારથી મને એમ રહે છે જે મારે સંસારના સુખ ખારા ઝેર જેવા થઈ ગયા છે. હવે આધ્યાત્મિક જગતની અંદર કરવાનું તો આપણે આટલું જ છે, બીજું કાંઈ કરવાનું નથી. કારણ કે સંસારની અંદર આપણને જન્મ જન્માંતરથી મોહ વ્યાપેલો હોય છે અને એ મોહના કારણે કરીને આપણા જીવનની અંદર આપણે એમાં ડૂબેલા હોઈએ છીએ. પણ એમાંથી બહાર નીકળી અને આપણને અમૃતનો ઘૂંટડો આવે અને જેમ અંતરની અંદર પરમ શાંતિની અનુભૂતિ થઈ જાય એમ આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ છે. એટલે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થઈ છે, પ્રગટ ભગવાન મને મળ્યા છે એ પ્રકારનો વિચાર એના અંતરની અંદર બરાબર દ્રઢ રહે એ મહત્વની બાબત છે. અને એ પ્રમાણે જ્યારે ન રહે ત્યારે મનની અંદર સમજી લેવું કે હવે એને જીવનની અંદર કરવાનું ઘણું બાકી રહ્યું પણ પ્રાપ્તિ થઈ ગઈ એટલે ભગવાન અને સંત મને મળ્યા. આના દેહે કરીને આ લોકની અંદર ભગવાન અને સંતની પ્રાપ્તિ મને થઈ. નિષ્કુળાનંદ સ્વામી પોતાની કલમ વડે કરીને લખેલા સંત વિના રે સાચી કોણ કહે
એ પદની અંદર બીજા પદમાં કહે છે કે જેવા એ સંત શિરોમણી અને તેવા હરિ સમ શિરમોડ નિષ્કુળાનંદ નિર્ભય થરે નિષ્કુળાનંદ નિર્ભય થઈ ન ચડે એ બેની જોડ અનુપસંતને આપુપમા. એટલે આવી જયારે આપણને પ્રાપ્તિ થઈ છે ત્યાર કહે છે નિષ્કુળાનંદ સ્વામી પોતે કહે છે કે મહારાજ અને સ્વામી આપણને મળ્યા એટલે આપણે ધન્ય બની ગયા છીએ. અને એનાથી વધારે આગળ આપણે જોવા જઈએ તો જુનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામીના અનન્ય સેવક એવા જે બાલમુકુંદ સ્વામી એ પોતે તે વખતના સમયની અંદર તો નિષ્કુળાનંદ સ્વામી પોતે આપણને બહુ સ્પષ્ટપણે સમજાવે છે કે આ જગતની અંદર ભગવાન અને સંતની આપણને પ્રાપ્તિ થઈ એનાથી વિશેષ બીજું કાંઈ સમજવાનું છે નહીં. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે વિચાર કરીએ તો સારંગપુરની અંદર બાલમુકુંદ સ્વામી પોતે જ્યારે ઉતાવળી નદીની અંદર સ્નાન કરવા માટે જતા અને તે વખતના સમયની અંદર સારંગપુરના મંદિરના કામકાજ ચાલતું હતું અને તે વખતના સમયની અંદર સંતો બધા થોરની વાડો કરતા હશે અને ત્યારે બાલમુકુંદ સ્વામી પોતે ત્યાં આગળ આવ્યા અને આવીને પૂછ્યું કે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ છે? અને ત્યારે સંતોએ કહ્યું કે ના સ્વામી તો બહાર ગુજરાતમાં છે. અને ત્યારે બાલમુકુંદ સ્વામી આ સંતોને સેવા કરતા જોઈ અને બોલ્યા કે આ સેવા તો આપણે જાણીએ એ પ્રમાણે મહારાજના વખતની અંદર મહારાજની સેવા બધાને મળી, પણ મહારાજની સાથે એમના ઉત્તમ ભક્ત અક્ષર બ્રહ્મ જે ગુણાતીતાનંદ સ્વામીની જોડે મૂર્તિ પધરાવવાની જે ઉપાસનાની સાચી રીત છે એ સેવા મહારાજના વખતમાં ઘણા બધાને મળી નહોતી. એ સેવા તમને મળી છે, માટે તમે બધા સેવા કરી લેજો. આ પ્રમાણે તે વખતના સમયની અંદર બાલમુકુંદ સ્વામીએ પ્રમાણે જે આપણને તમને પ્રાપ્તિ થઈ છે એ શાસ્ત્રીજી મહારાજ સખી તમને આ વાત સમજાણી છે અને એ જ તમને મળ્યા છે. એટલે એની વાત જ્યારે આમ સમજાવીને ત્યારે આપણને સહેજે વાત સમજાય. મહારાજે મધ્યના 59ના વચનામૃતમાં પણ લખ્યું છે કે ભગવાન અને ભગવાનના સંતની સેવા બહુ મોટા પુણ્યવાળાને મળે છે, થોડા પુણ્યવાળાને તો મળતી નથી. આ પ્રમાણે આપણે જાણીએ તેમ મહારાજના આ વચનોને આપણે વિચારીએ તો આપણને ખબર પડે કે આપણે હવે કરવું કાંઈ રહ્યું નથી. અને અહીં મહારાજ પોતે આગળ જ વાત કરતા કહે છે કે જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે. સમજવાનું નિશ્ચયની અંદર તો આટલું જ છે, નહીતર દુનિયાની અંદર દરેક વ્યક્તિ ભગવાનનો મહિમા તો ઓછા વધતા પ્રમાણમાં પોતાની શ્રદ્ધા પ્રમાણે એ સમજતા હોય છે. પણ અહીંયા જે મહારાજ કહે છે ને કે જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય થયો અને એક તો પોતાના અંતરની અંદર પ્રાપ્તિનો કેફ ફરે. કારણ કે આપણે જાણીએ છીએ ને કે એક નશાયુક્ત પદાર્થને જ્યારે માનવી પોતે એનો ઉપભોગ કરે છે ત્યારે એનો નશો એને ચડેલો રહે છે. એમ આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ એટલે સવારે થઈ છે અને સાંજે પાછી મટી જશે એવું નથી. 360 દિવસના 24 કલાકની 60 મિનિટની 60 સેકન્ડે આપણને ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે. એનો આપણા અંતરની અંદર આપણને કેફ રહેવો જોઈએ. અને જો એ કેફ રહે ને તો જ આપણો પરિપક્વ નિશ્ચય કહેવાય. એટલે પ્રત્યક્ષ ભગવાન જ્યાં રહ્યા છે ત્યાં જ પરમધામ છે. આ વાત પણ મહારાજે આપણને સારંગપુરના 7ના વચનામૃતની અંદર વાત કરતા સમજાવી છે.
અને એની અંદર પણ આપણને કહે છે કે આવું જ્યાં આગળ મનોમય ચક્કરની ધારા કુંઠિત થતી હોય ત્યાં આગળ આપણે નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. હવે આ બહુ વાત સમજવા જેવી છે, કારણ કે મનોમય ચક્ર તો દરેક વ્યક્તિનું કેટલું બધું ચાલે છે, એની કોઈ ગતિ કે કિલોમીટરનું એનું માપ નથી હોતું. અત્યારે આપણે વાત કરીએ છીએ અને અમેરિકા બોલો તો 10,000 કિલોમીટર અમેરિકા પહોંચી જાય. જે જોયું હોય, જે અનુભવ્યું હોય, જે સાંભળ્યું હોય, જે ખાધું હોય, જે વિચાર્યું હોય, એ બધું જ આપણને તરત જ યાદ આવે છે ને ગમે તેટલું દૂર હોય તો પણ સ્વામી કહે છે કે આપણને તરત જ પકડાઈ જાય છે. તો આપણે જાણીએ છીએ કે મનનું ચક્ર છે. હવે એવું જે મનનું ચક્ર છે એ ક્યાં આગળ આપણું બંધ થાય? તો એક જ રસ્તો મહારાજ આપણને કહે છે કે જેમ સુદર્શન ચક્ર ભગવાન કૃષ્ણ પરમાત્માએ પોતાની અંગુલીમાંથી છૂટું મૂક્યું અને ફરતું 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 કહેવાય છે કે નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર કુરુક્ષેત્રમાં ગયું અને ત્યાં આગળ સ્થિર થયું. અને ત્યારે ભગવાને કહ્યું બસ એ જગ્યા ઉપર આપણે આ પ્રમાણે કહેવાય કે મહાભારતનું યુદ્ધ ખેલાશે. એટલે શું છે કે મનોમય ચક્ર એટલે કહેતા કે સુદર્શન ચક્રની ધારા કુંઠિત થઈ અને ત્યાં સ્થિર થયું. એમ આપણું મન પણ જ્યાં પ્રત્યક્ષ ભગવાન હોય ત્યાં જ આપણું મન સ્થિર થાય તો એ જ પરમ ધામ છે. આ વાતને આપણે બરાબર અંતરની અંદર વિચારવાની છે. સ્વામી કે આ લોકની અંદર નાના બાળકને એક રૂપિયો જોઈતો હોય તો રૂપિયોને મળી જાય ત્યારે કેટલો અંતરમાં આનંદ થઈ જાય. એને 5 પૈસાનો બરફનો ગોળો ખાવો હોય અને તમે લાવી આપો તો કાંકલી કૂટવા માંડે, ઠેકડા મારવા માંડે, આનંદ થઈ જાય. એને એટલા પદાર્થની અંદર એને પ્રીતિ છે એટલે એટલું દેખાય એમાં એને પોતાને અંતરની અંદર આનંદ થતો હોય છે. જ્યારે આપણે તો આ લોકના કોઈ પણ સુખ 14 લોકની અંદર ક્યાંય પણ સુખ છે એવું કોઈ મોટાએ કલમ લખી જ નથી. એટલે એટલા માટે થઈને મુક્તાનંદ સ્વામી કહે છે કે 14 લોક વૈકુંઠ લગી માયાની પાગી રે, તેથી અનુભવી અળગા રહે 3 તાપ આગી રે. આ સરસ મજાના એમના પોતાના લખેલા કીર્તનોની અંદર આટલી મજાની વાત મુક્તાનંદ સ્વામી કરે છે. તો ક્યારે કરે? તો એમણે પોતે પ્રભાતિયાના કીર્તનો બનાવ્યા અને એની અંદર પણ પોતે શરૂઆતની અંદર જ આપણને સમજાવીને કહે છે કે ધ્યાન ધર ધર્મના પુત્રનું જે થકી સર્વ સંતાપ નાશે. પછી બહુ મજાની વાત કરે છે કે કોટી રવિચંદ્રની કાંતિ ઝાંખી કરે, કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઉર વિશે નાથ ભાસે, એવા તારા ઉર વિશે નાથ ભાસે. હે ધ્યાન ધર ધર્મના કુંવરનું જે થકી સર્વ સંતાપ નાશે.